संतान थी सेवा चाहो, संतान छो सेवा करो, जेवू करो एवू भरो, ए भावना भूलशो नहीं, माँ बाप ने भूलशो नहीं। घर में बुढ़ा दादा दादी होय ने तो एनी प्रेम थी सेवा करजो भाई बहनों। खाली हाथ में माड़ा लई लीधी ओम नमः शिवाय ओम नमः शिवाय एम नहीं। અને આ બધું હું તમને એટલા માટે કહી શકું છું કારણ કે જેણે મને જન્મ આપ્યો ને એ માં આજ પણ મારા આશ્રમમાં મારા જોડે રહે છે, એટલે હું તમને બધાને કહું છું હા કદાચ એની ઉંમર થાય એની કંઈક તકલીફ છે એટલે થોડુંક સ્વભાવમાં કર્કશ વાણી એની લાગે આપણને ક્યારેક એકની એક વાત પાંચ પાંચ વખત આપણને પૂછે એને સંભળાતું નથી। એવું તો આપણે નાના હતા ત્યારે આપણે બહુ કર્યું છે। આપણી બોબડી ભાષા તોતડી ભાષા એ આપણા મા બાપ ક્યાં સમજી શકતા હતા, છતાંય તો એમણે આપણને પાલી પોષીને આવડા મોટા કર્યા છે। આ શિવ કથા સાંભળો છો ને આટલી તો હું ચોક્કસ આશા રાખીશ ભાઈ બહેનો। આજે શિવ વિવાહ છે, કથાનો 5મો દિવસ છે। મેં ક્યારેય મારી કથામાં કોઈના પાસે કશું જ નથી માગ્યું, પણ આજે હું ચોક્કસ કહીશ। આજે જે સમય ચાલી રહ્યો છે ને રોજ રોજ સોશિયલ મીડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે આજે મા બાપ વૃદ્ધાશ્રમમાં જઈ રહ્યા છે, ત્યારે હું ચોક્કસ એટલું કહીશ કે આજે તમારે મને કંઈક આપવું હોય ને તો અહીંયા બેઠેલા દરેક દીકરો ને વહુ સંકલ્પ કરજો કે અમારા મા બાપની અમે સેવા કરીશું, વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઈએ એવો આજે સંકલ્પ કરજો। હે મારી જન્મની દેનારી મારી માની તોલે કોઈ ના આવે, मारी मानी तोले कोई नावे, बीजी भले जूठा लाड लडावे, मन जनमनी देनारी मारी मानी तोले कोई नावे। मातु मां छे। નગરના દિવાન સાહેબ પ્રભાશંકર પટણીજી એમની માતુશ્રીનું જ્યારે અવસાન થયું ને બહુ રડે છે। ભાવનાના રાજા એને સમજાવે પટણીજી આટલું બધું ન રડાય, માની તો ઉંમર થઈ ગઈ હતી, આજે નહીં તો કાલે જે કોઈ આવ્યા છે ને જવાનું છે આવું આશ્વાસન આપી રહ્યા છે, પણ ત્યારે પ્રભાશંકર પટણી ઓર રડી રહ્યા છે। કેમ महाराज मारी माँ तो मारी माँ हती, बपोरनो समय थई गयो होय, जमवामां थोड़ुं मोडुं थाय ने एटले भावनगरनी अंदर मारी माँ शेरीओमां थती थती गाड़ी अहींया कचेरी सुधी पहोंची जाय। पगथिया चढ़ती 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 जे जग्याए मीटिंग होय ने खेडूतोना साथमां क्यारेक मीटिंग होय, क्यारेक प्रजाजनोना साथमां मीटिंग होय, क्यारेक राजानी साथमां मीटिंग होय, आपना साथे मीटिंग होय महाराज, પણ મારી માં બધાને પાસમાંથી થતી 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 કોઈ રોકી ન શકે। અને મારી માં બપોરના 1 વાગી ગયો હોય, 1:30 વાગી ગઈ હોય, 2 થવા આવ્યા હોય અને હું જમ્યો ન હોય ને તો એ આવી એક હાથમાં ટિફિનનો ડબ્બો હોય, એક હાથમાં લાકડી હોય અને આવીને ટિફિનનો ડબ્બો મારા ટેબલ ઉપર મૂકીને કાન પકડીને એમ કહે પ્રભા આટલું બધું ઓવર ટાઈમ કામ ન કરવાનું હોય બેટા, પેલા તું જમી લે। आखू जगत मने प्रभाशंकर पटनी जी कहीने मान आपे, सन्मान आपे, रिस्पेक्ट आपे, पण माने प्रभु कहनारी मारी मां जती रही। मानी तोले कोई नावे, बीजी भले मीठा लाड लडावे, हे जनमनी देनारी मारी मानी तोले कोई ना